મુંબઈમાં લેન્સકાર્ટમાં ટ્રેનિંગ દરમિયાન ધાર્મિક ચિહ્નો દૂર કરવા માટેના દબાણો કરવામાં આવ્યાનો દાવો છે. હિન્દુ ચિહ્નોને કારણે તક ગુમાવવાની વાત યુવકે કરી. લેન્સકાર્ટ કંપનીમાંથી મને જોબ માટેની ઓફર આવેલી. ત્યાં જઈને મને એ લોકોએ કીધું કે તમારે જે શિખા છે એ તમારે કાપવી જ પડશે. તમે તિલક ચાંદલો નહીં કરી શકો. તમે કલાવા કે અથવા તો અન્ય કોઈ તમારે ગ્રહની નંગવાળી વીંટી તમે પહેરી નહીં શકો. એ તમે નહીં કઢાવો ત્યાં સુધી તમને જોબ નહીં મળે. આ એમ કહેવાય કે આપણા હિન્દુઓ માટે બહુ ગંભીર અને શરમજનક વાત છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. લેન્સકાર્ટનો વિવાદ હવે ગુજરાત સુધી પહોંચી ચૂક્યો છે. જી હા, લેન્સકાર્ટનો વિવાદ છેલ્લા 3-4 દિવસથી સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે તો હિન્દુ સંગઠનો વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના એક યુવક સાથે તિલક શિખા મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. મુંબઈમાં લેન્સકાર્ટમાં ટ્રેનિંગ દરમિયાન ધાર્મિક ચિહ્નો દૂર કરવા માટેના દબાણો કરવામાં આવ્યાનો દાવો છે. તિલક અને શિખા હટાવવાનું કહેવામાં આવ્યાનો પણ આરોપ છે. સુરતના જીલ વઘાસિયાએ ધાર્મિક ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો. તિલક દૂર કરવાનો ઇનકાર કરતા ટ્રેનિંગમાંથી ધાર્મિકને બહાર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે યુવકે કંપની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. નોકરીમાં જે સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે કોર્પોરેટ સેક્ટરમાં ડ્રેસ કોડ સામે આસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. હિન્દુ ચિહ્નોને કારણે તક ગુમાવવાની વાત યુવકે કરી. જ્યારે ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. કોર્પોરેટ જગતમાં ભેદભાવ મુક્ત વાતાવરણની માંગ જે છે તે ઉઠવા પામી છે. ત્યારે લેન્સકાર્ટની અંદર જે ટર્મ એન્ડ કન્ડિશન રાખવામાં આવી છે ત્યાં નોકરી કરવા માટે ઈચ્છુક લોકો હોય તેમના માટે એક ટર્મ એન્ડ કન્ડિશન રાખવામાં આવી છે કે જો તમારે અહીંયા નોકરી કરવી હોય તો તમારા હાથમાં કોઈ પણ જાતનું ટેટુ ન હોવું જોઈએ જે ધાર્મિક સંસ્થા અથવા તો ધાર્મિક લાગણી સાથે જોડાયેલું હોય. એવા તમારા હાથમાં કોઈ દોરો ન હોવો જોઈએ, ધાગો ન બંધાયેલો હોવો જોઈએ, શિખા ન હોવી જોઈએ, તિલક ન કર્યું હોવું જોઈએ. પરંતુ એક એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તમે ત્યાં નોકરી કરતા હોય તો તમે બુરખો પહેરી શકો છો પરંતુ ચાંદલો ન કરી શકો, તિલક ન કરી શકો. આ પ્રકારની વાત સામે આવતા જ હિન્દુ સંગઠનો મેદાન આવ્યા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય, આ બધા દ્વારા સતત વિરોધ જે છે તે મોટા શહેરોમાં કરવામાં આવી રહ્યા છે. ત્યારે લેન્સકાર્ટનો વિવાદ હવે ગુજરાતના સુરત સુધી પણ પહોંચી ચૂક્યો છે. હું સુરત શહેરમાં રહું છું. 10/12/2025ના રોજ લેન્સકાર્ટ કંપનીમાંથી મને જોબ માટેની ઓફર આવેલી. પછી સુરતમાં વેસુ એરિયામાં હું તેના સ્ટોર પર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો. પણ ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો ત્યારે તે લોકોએ મને કીધેલું નહીં કે તમારે શિખા છે, તિલક ચાંદલો કલાવા છે, માળા છે કે અન્ય ધર્મલગતી વસ્તુઓ છે જે આપણે કંપનીમાં પરમિશન નથી. પછી અહીંયાથી 1 મહિના માટે આપણે ન્યૂ મુંબઈ તેના ટ્રેનિંગ સેન્ટરે ટ્રેનિંગ લેવા માટે જવાનું. જ્યાં હું 1/5/2026ના રોજ હું ટ્રેનિંગ સેન્ટરે પહોંચ્યો મુંબઈ. ત્યાં જઈને મને એ લોકોએ કીધું કે તમારે જે શિખા છે એ તમારે કાપવી જ પડશે. તમારી શિખા છે જે કંપનીમાં પરમિશન નથી. તમારી શિખા સાથે તમારે જોબ કરવાની. તમે તિલક ચાંદલો નહીં કરી શકો, તમે માળા નહીં ધારણ કરી શકો, તમે કલાવા કે અથવા તો અન્ય કોઈ તમારે ગ્રહની નંગવાળી વીંટી તમે પહેરી નહીં શકો. એટલે જ કે તમારા હાથમાં કોઈ જો ઓમ કે એવું કાંઈ ચિહ્નનું તમે ટેટુ પાડેલું છે તો એ તે તમારે કઢાવવું પડશે. એ તમે નહીં કઢાવો ત્યાં સુધી તમને જોબ નહીં મળે. અને તેમ કંઈ મને બીજા દિવસે કંપનીમાંથી કાઢી નાખેલો કે તમે આ બધું કે રિમૂવ કરીને આપશો તો જ તે તમને કંપનીમાં અમે પાછા રાખશું. કેટલી ગંભીર બાબત છે આ. એમ કહેવાય કે આપણા હિન્દુઓ માટે બહુ ગંભીર અને શરમજનક વાત છે કે મુસલમાન લોકોને ગુરખો પહેરવાની પરમિશન આપે છે, શીખ લોકોને પાઘડી પહેરવાની પરમિશન આપે છે, પણ માત્ર આપણા હિન્દુઓ સાથે આવું કેમ? આપણે હિન્દુઓને આપણો ધર્મ છુપાવવો એવું કેમ? કે આ જો આવી રીતના ચાલતું રહ્યું તો ભવિષ્યમાં આપણો હિન્દુ ધર્મ નાબૂદ થવાને આરે છે. શું કાર્યવાહી આના પર બને તેટલી કાર્યવાહી થવી જોઈએ કે 2013થી આ જે કંપની લાગુ કરેલ કંપની રનિંગ છે કે કંપની રનિંગ છે તેમાં અત્યાર સુધીમાં કેટલા એવા હિન્દુ લોકો હોય છે જેને તેનો તિલક ચાંદલો હિસાબે તેને કંપનીમાંથી કાઢી નાખાય છે અથવા તો તેના તિલક ચાંદલો ભૂસીને તેની પાસે કામ કરાવતા હોય છે.
એટલે તેના પર તેના એટલા સમય પર છે ને તેને ભરપાઈ કરવી અને જે લોકોને કાઢી નાખેલા છે તેને પાછા કંપનીમાં માન સન્માનથી બોલાવવા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.